હેલો, કોણ ભાઈ? અમિતભાઈ બોલે? તમે કોણ બોલો? બેસરભાઈ ચૌહાણ બોલું. બોલો ને ભાઈ. તમારો ફેસબુકમાં એક વિડીયો જોયો તો વાલા. કેવો વિડીયો? એમાં તમે બે વાત કરો છો કે બે રોસ્ટિંગ માર્યા પણ ખદડાવ મારો વિરોધ ન થાય, ભડવાવ મારો વિરોધ ન થાય, એટલે હું તમારે વિરોધ કરાવીને તમારે હીરો થવું છે? એમ નહીં, ધર્મનો વિરોધ કરવો એ વિરોધ માણાનો કોકનો કરે તો ઠીક છે. ધર્મનો વિરોધ હોતે કરવાનો? કોણે ધર્મનો વિરોધ કર્યો? મનસુખ રાઠોડે. કેદી કર્યો? આ સતુ ભુવાના વિડીયો ચડાવ્યા નથી ચડાવ્યા? ઓડિયો ના અંતે એનો કેનો અધિકાર છે એવો? કોના ઓડિયો? સતુ ભુવાનો. હા, એનો શું અધિકાર? એને આવે ને ખાલી જ દેવા, ગબડાને ચડાવી જ દેવા. એમની તમે આમાં અટાણા તમે તમારા વિડીયોમાં એવું બોલો છો કે મેં બે રોસ્ટિંગ માર્યા પણ ખદડાવ ભરવાવ મારો વિરોધ ન થાય, એમ મારો વિરોધ ન થાય. એમને તમારા ટૂંકમાં તમે મારી વાત સાંભળો, આવો વિડીયો વાયરલ કરીને ટૂંકમાં તમારો વિરોધ થાય, તમારું આ સોશિયલ મીડિયામાં આપણું ધમધમ એમ. એની આ વાત ઈ જ થઈ ને. એમ નહીં, તમારું નામ લીધું મેં? કેનું નામ? તમારું કોઈ નામ લીધું મેં? અરે ભાઈ, તમારું અમારે નામ લેવાની ક્યાં જરૂર? અત્યાર સુધી અમારો ફોન તમને આવ્યો હોય કયો, પણ તમે આવા આ રીતે પરબારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરો અને ભડવાવ ને ખદડાવ કયો તો અમારે તમને કઈ કેવું નહીં? પણ તમને ક્યાં ભડવા કીધા? તમને કીધું મેં? કે ને તમને કીધું મેં? પણ મને કહેવાની વાત નથી કરતો વાલા, હું મને કહેવાની વાત એમ નહીં. તમે હું તમને શું કહું છું, તમારે ઓલા દીપક ચુડાસમાનો વિરોધ હાલતા હતા, એમાં અમે તમને કોઈ દી ફોન કરીને પર્સનલી કીધું કે ભાઈ તમે આવું અંદરો અંદર શું કામ કરો છો? કીધું તમે મને કયો? હાલો પેલા નંબરમાં તો અત્યારે તો તમને કહેવાનું ફરજ ઈ માટે બની. આ વિરોધ છે એ ધર્મ વિરોધી છે. મનસુખ રાઠોડ એની હારે અમે કરી દીધું, એમાં તમને શું? પછી એનો એને ક્યાં ધર્મનો કયો ધર્મનો વિરોધ કર્યો એ તમે કયો ને? હરેક ધર્મનો વિરોધ કરે છે કે અંધશ્રદ્ધા ફેલાવે છે, ક્યાંય ધર્મ છે જ નહીં, ક્યાંય ભગવાન છે જ નહીં. ઈ એના માટે નહીં હોય તો ઈ કેતા હોય. એના માટે હોય તો તમે એને ફોન નો કરી શકો ભાઈ તારા ગીતામાં રાખ ને, સોશિયલ મીડિયામાં હું લેવા વાયરલ છે? સોશિયલ મીડિયા કોઈનું ઘરનું જ નથી ભાઈ. તો ઈ મારી એક તમે વાત સાંભળી, તમે માનો છો? કોને? તમે ધર્મને માનો છો? હા, હું તો માનું. હું ધર્મને માનું છું, બરોબર, હું તમામ વસ્તુને માનું છું. તો એ મારા પૂરતું રાખવાનું હોય. અને ઈથી મને જો કોઈ પ્રોબ્લેમ બીજી થતી હોય તો એના માટે પોલીસ સ્ટેશન કાયદો છે જ. હા, ઈ તો છે જ. મારી વાત સાંભળો. હા, તો તમારે આવો વિડીયો વાયરલ કરવાનો તો તમારે જો તમને તમારી આસ્થા લાગણી કઈ દુભાતી હોય તમારે સીધું પોલીસ સ્ટેશન જ વ્યૂ જોઈએ કે સાહેબ આમને આમ પ્રોબ્લેમ થઈ છે. આમાં કોઈ કાયદો કામ નથી કરતો, બરોબર છે? આમાં મોઢેથી જ લડવું પડે છે. ઠેક ટૂંકમાં મોઢેથી વિડીયો રમવાનું એમ ને? હા, સમજાઈ ગયું. મનસુખ રાઠોડ જો એમ કેતો હોય કે ધર્મ નથી, બરોબર છે ભાઈ? હું તમને તમારી વાત કરી તમે, હું 3 કલાક તમને સાંભળી, પેલા મારી વાત સાંભળી લ્યો. હું તમને શું કઉ છું, હું તમને તમે કહું છું. હું તમને તમે જ કહું છું. મને તમે કયો, તમે જે વ્યક્તિનું નામ લ્યો છો ને એને અત્યારે તમે એમ ન કહી શકો ઈ આવો ને તેવો ને, ઈ તમને અધિકાર નથી. કોને? તમને મનસુખભાઈ તમને કઈ ફોન કરીને તુકારો કીધો, તમારો વિડીયો બનાવીને તમને તુકારો કીધો છે? તમને હક નથી અત્યારે એને તુકારો કહેવાનો. મનસુખ રાઠોડને હું તો તુકારે જ બોલાવું, કેમ કે ધર્મ વિરોધી હોય ને. હું તને તુકારો બોલાવવાનું ચાલુ કરું ને એમ, તું જો અમારા સમાજના આગેવાનો તું જો રિસ્પેક્ટ નો આપતો મારે તને આપવાની જરૂર નથી. કોને? તો કાંઈ વાંધો નહીં, નો આપો, તેમાં ક્યાં ફેર છે? જો ચોખ્ખી વાત છે એમ. બાકી એને પર્સનલી એક વિડીયો બનાવીને એવું કીધેલ નથી, તમને તું નથી કીધેલું. હું હજી લગીને તમને તમે કહું છું, પણ તમે રિસ્પેક્ટ આપતા પેલા શીખો. તમે તો જો ધર્મને માનો, મારી વાત સાંભળી લો, તમે તો ધર્મને માનો છો તો તમારા મોઢામાં તુકારો ન નીકળવો જોઈએ. ધર્મ પ્રેમી તમે ધર્મને માનો છો, તમારા મોઢામાં તુકારો સારો ન લાગે પેલા નંબરમાં. તો ધર્મના જે વ્યક્તિ માનતા હોય એના મોઢામાં તુકારો ન હોય, એની ભાષા તો સંસ્કારી હોય, એની વાણી તો પવિત્ર હોય. ભગવાન કરીને પૂજવાના. મારી વાત સાંભળો તમે, ઈ જો દુનિયા છે, આ દુનિયા છે 140 કરોડની જનતા છે, એમાં તમે બધીને મોઢા પેક કરાવવાનો છો. કોઈનું કામ કદાચ ધર્મ ન કર્યું હોય તે ધર્મને માનવાનું બંધ કરી દે. એના કોઈ અધિકાર થોડો જ આપણે ડોકી દબીને એમ કેવું તું માઇન ને માઇન. એનું કામ નહીં કર્યું હોય એને માનવાનું બંધ કરી દીધું. મોટા ભાઈ. હા ભાઈ, તમે માનજો બીજો ધર્મ પાળતા હોય, હું બીજો ધર્મ પાળતો હોય, તો તમારા ધર્મ ઉપર કોણ બોલો તમે કોણ બોલો છો? રામજીભાઈ. હા રામજીભાઈ બોલો. હવે તમે માનજો ગમે તે ધર્મ પાળતા હોય, માતાજીને માનતા હોય કે હું બીજા માતાજી માનતો હોય,
તો તમારા ધર્મ ઉપર મને ટિપ્પણી પણ કરવાનો એ કોઈ અધિકાર પર્સનલી નથી ને ભાઈ. તમે જો મારી રામજીભાઈ તમે મારી વાત સાંભળી લ્યો. કોઈ માતાજી કોઈ ધર્મ પર્સનલી થોડું છે યાર. પર્સનલી નથી. હાલો મેલડીમાને તમે મારી વાત સમજો. તો હાલો તો ઈ માનજો મનસુખભાઈ છે એ બૌદ્ધ ધર્મ અત્યારે પાડે છે. હવે ઈ જો ભાઈ ઈ જો અટાણે જો બંધારણ કાયદા મુજબ બધાય સ્વતંત્ર છે, બધાય પોતપોતાની રીતે બધું માની હંગે નો માની હંગે બૌદ્ધ ધર્મ ઉપર ટિપ્પણી કરવાનો મને કોઈ અધિકાર બૌદ્ધ ધર્મ ઉપર ટિપ્પણી કરો. જો મનસુખભાઈ એમ કહી દે કે હું હિન્દુ છું. તમે જો રામજીભાઈ જો તમે આ જે વાત કરી ને ભાઈ આ વાત જો આપણે વાત કરવાની મજા આવે. હવે ભાઈ અમિતભાઈ જે છે ઈ જો મેં અત્યારે જે કઈ ફોન કર્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી ને ભાઈનો વિડીયો જોઈને આપણે એને ફોન કરેલો. તમે કેવું કહો છો ભાઈ મનસુખભાઈ આમ તેમ અમિત છે ને એને વિડીયો એક એવો મૂક્યો નથી કે હું તને તુકારો કહું છું હું તને આમ કહું છું. તો એને અધિકાર નથી ભાઈ પર્સનલી. મનસુખભાઈ એમ કહી દે કે હું હિન્દુ છું તો અમારે ઈ ગમે એટલા ભગવાન કહી અમારે કોઈ વિડીયો બનાવો. તમે એને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે તો એને હિન્દુ ધર્મ હિન્દુ તમે જે હિન્દુ ને આપણે સનાતન ને બધું કહી છીએ ને એ બધું આપણે સમજ્યા. પણ હું તમને એમ કહું છું આપણી એક કોઈ અંધશ્રદ્ધા વિરુદ્ધનું જે કોઈ વ્યક્તિ કામ કરતા હોય અંધશ્રદ્ધા વિરુદ્ધમાંથી જે બેનો દીકરીઓ અને કેટલી નથી ફસાતી તમે મને એ કહી દો. હાલો પણ અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનો આપણે જો વિશ્વાસ કાઢવા દઈએ ને શ્રદ્ધાનો કોઈ શ્રદ્ધાની મેટર શ્રદ્ધાનો વાંધો જ નથી ને ભાઈ કોઈને. આજે હું દેવી પૂજક મારી વાત સાંભળી લો રામજીભાઈ એક મિનિટ મને સાંભળી લો. કોઈ પણ દેવી પૂજક સમાજને કોઈ પણ કઈ તકલીફ થઈ હોય દેવી પૂજકની સમાજની કોઈ પણ દીકરીને તકલીફ થઈ હોય અમારી દલિત સમાજની કોઈ પણ દીકરીને તકલીફ થઈ હોય તો એમાંથી કોઈ માણસ જાગૃતતાનું કામ કરતો હોય તો ઈ વિરોધ છે કે સારું કામ કહેવાય? તમે મને ખાલી એટલો જવાબ દઈ દો. અમે માની લો એને જેટલા બીજો વિડીયો બનાવ્યો ને અમે એકેય વાત એને કીધા એને માની લો આ સતુ ભુવામાં આવ્યા ઈ પછી અમે કીધું બાકી અત્યારે લગી અમે કોઈ કઈ કીધું નથી. સતુ ભુવાનો એને વિરોધ ને સતુ ભુવામાં ભાઈ એવા તમે આ દીપક ચુડાસમાને જોવો તો તમે 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 તમારાને સમજાવો નહીં ભાઈ. અમે સમજાવી છે અમારે ને સમજાવી છે જો એક સમજા જેવી વાત છે ભાઈ. મને દીપક ચુડાસમાથી નહીં કોઈ વાંધો નથી પણ એને જો શરૂઆત કોઈને કરી છે દીપક ચુડાસમા હિન્દુમાં છે. મનસુખભાઈ એમ કે માતાજીનો વિરોધ કરવો હોય તો ભલે કરે. એ હિન્દુ છે બૌદ્ધ ધર્મ છે. જો બૌદ્ધ ધર્મ હોય ને તો હિન્દુ ધર્મ ઉપર એને ટીકા ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. જો રામજીભાઈ હું તમારા સોશિયલ મીડિયામાં તમારા વિડીયા રામજીભાઈ હું જોઉં છું, હું યુટ્યુબ ચેનલમાં તમારા જોઉં છું, ફેસબુકમાં તમારા જોઉં છું. તમારી જે કઈ વાણી વર્તન છે આપણે સમજ્યા છે નહીં તમારું કામકાજ આપણે ગમ્યું છે. હું તમને જે કઈ તમારું જે કઈ કામકાજ છે ને એ કોઈને ઉપસાવાનું કે કોઈની યારે વિરોધ કરવાનું કે એ તમારું કામકાજ નથી. ગરમ થઈ જાય છે આજે ભાઈ જે વિડીયો આજ વાયરલ કર્યો ને એ પેલા જોઈને તમે એમાં ભાષા જોઈ લીજો તમે. હું હમણાં 2 દિવસ નવરાત્રી લગ્નમાં પડ્યો છે ને 2-3 દિવસ શૂટિંગના કામમાં એટલે જોયા નથી ને તો મારી ટિપ્પણી થઈ જ ગઈ હોય કે ભાઈ થોડા કામ કરો બોલો થોડું કામ બોલો. નહીં એમાં નંબર આપેલો હોય ભાઈ આપણે વાતચીત કરી લેવાય ડાયરેક્ટ. આપણે જો મને પેટનો દુખાવો હતો મેં કેમ અમિતભાઈ વાત કરી લીધી પણ અમિતભાઈ અમાય તો સડાયું કરે તો એનો મજા આવે ને ભાઈ. હું તમને જો અત્યારે ભાઈ કઈને બોલાવું છું તો તમે મને તું હું કરવા માંડો મારે પાસે તમને કઈ થઈ ન લાગે તો પછી મારે એવું જ ચાલુ કરવાનું હોય ભાઈ. એટલે ખોટો વાદ વિવાદ થાય એવું ન કરી. આપણે જો કાંઈ પણ દુખાવો હોય તો આપણે જો અહીંયા ઈ રૂબરૂ મળી લઈએ અથવા તો એને ફોન કરીને કહી દઈએ અથવા તો વધારે કોઈ પ્રોબ્લેમ હોય આપણે ભીમ આર્મી રહીને એમાં અમિતભાઈ છે વાત કરી છે પણ આ 20-25 તારીખ પછી મીટિંગ ગોઠવવાની છે. તમારા દલિત સમાજના જે માતાજીને માનતા હોય ને એવા આગેવાનને બોલાવવાના છે ને અમારા દેવી પૂજકના આગેવાનને બોલાવવાના છે ને મનસુખભાઈનો રસ્તો એમાં એને શું કેવું એને સંદેશ દેવો એ બધું નક્કી કરવાનું અમે કર્યું જ છે. અમારે તો બધા બહુ અમે માતાજીને મહિના પણ અમારે એક કામ જ નથી. અમે હડો થયા તો બંધારણ આવ્યું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ લખ્યું કાયદો ઘડ્યો એનાથી ભારતને બધીને હક અધિકાર હેરખા મળ્યા બાપા નગર અમે માથા ભટકાવીને મરી ગયા છે. વાત સાચી છે. મારી વાત સાંભળી લ્યો હજી તમે અમે હાડે જ સહી એ તો ખબર જ છે. તમે કઈ નથી આપણે ક્યાંય રાજગાદી ઉપર હજી નથી વી ગયા. તમે મારી વાત સમજી લીજો. આપણે હજી 100 વાર પ્લોટ આવતો માથા ભટકાવી છે હજી આપણે નથી મળતો. એ તો બધે પ્રોબ્લેમ એક જ છે. હા જો આ એક માનવતાની વાત આવી ગઈ આ એક સમાજની વાત આવી ગઈ ને એક જે પછાત સમાજ છે એની વાત આવી ગઈ ભાઈ. હું તમારી જે વાત કરું છું માની લો સમાજના અધિકાર લેવલે કોઈને લડવું હોય તો ધર્મને વચમાં ન લવાય. લડત છે ને લડત જે કઈ સામાજિક લડત હોય સામાજિક લડત હોય સમાજની અંદર ક્યાંય પણ એવું અંધશ્રદ્ધાનું વધારે ફેલાવાનું હોય આપણે લડવું તો પડે.
મારી વાત રામજીભાઈ, તમે મારી વાત સાંભળી લ્યો. સમાજ લેવલે આપણે સામાજિક કાર્ય કરતા હોય, સમાજ લેવલે કામ કરતા હોય તો એમાં આપણે લડવું હોય ને તો એમાંય આપણે શું કરવું પડે? એ સમાજની અંદર અંધશ્રદ્ધા કરેલી હોય તો એને કોઈ બીજું એને ઈ હું પાટીન પેન હાથમાં લે, ઈ હું પુસ્તક હાથમાં લે, ઈ હું ચોપડા લે, એને છોકરાઓનું ભણવા મોકલી છે, ઈ પૂજા કર્યા કરે ને બીજા કર્યા કરે. બાકી એની બહાર તો બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપ્યો, તમે તેની પૂજા કરી શકો, તો એને આપણે કોઈ બંધ ન કરી શકીએ. બરોબર, મારે પૂજા કરવી છે, મારે બેલીમાને માનવા છે કે કૃષ્ણ ભગવાનને માનવા છે, એ મારી શ્રદ્ધા છે. તમે હજી મારી વાતને રોંગ સમજો છો. હું તમને એમ કહું છું, પૂજા આસ્થા અમે વાત જ નથી. હું ખુદ ધર્મને માનું છું, 33 કરોડ દેવસ્થાનને માનું છું, હું બધીને માનું છું. પૂજા આસ્થા અમે વાત નથી. વાત ફક્ત ને ફક્ત જે કઈ અંધશ્રદ્ધા, જે કઈ લોકોને ખોટી રીતે બિસાડવાને ધૂતવામાં આવે છે, વાત ઈ છે ને યાર. શિક્ષણ જેનામાં, જે સમાજની અંદર શિક્ષણ નથી એનું શું થાય? શિક્ષણનું એમાં કાંઈ નથી. આપણે મોટા મંદિરમાં જાય તો અહીંયા દાન દેવું પડે છે, નાના મંદિરમાં જાય તો દાન દેવું જ પડે. જો એ તમારા ખીચાના દેવા છે, કઈ માર નથી. હું તમને કઈ તમને પહોંચ હોય, તમને પહોંચ હોય, તમે 500 પૂંગી હંગતા હો, 1000 પૂંગી, એમ મારી કોઈ સત્તા નથી. હું તમને ના પાડી. ફક્ત વાત એટલી છે, ભાઈનો વિડીયો મેં જોયો ને એટલે મને એમ થયું, મેં કીધું ભાઈને જરાક ભાઈને હું ફોન કરું ને પૂછું કે ભાઈ હું આપણે કઈ તકલીફ ખરી? હું ઓલું ખોટું આપણે વાદ વિવાદ થાય, માનો વાદ વિવાદ આગળ વધે એના કરતા આપણે કઈક શાંતિથી વાત કરી લઈએ. ભાઈ તકલીફ હું મનસુખભાઈને કયો, આમ જો પ્રેમથી તમને કહું, મનસુખભાઈને કયો છે બસ. હાલો તમે નો કહી હંગો. હાલો હું કહું, તમે કઈ હંગો કે નો કહી હંગો? ઈ તમે નો કહી હંગો ભાઈ? કાક નો કહી શકું? અરે તમે કઈ હંગો કે નહીં એમ કહું? એ તમે કઈ હંગો ને એમ? કાંઈ વાંધો નહીં, હું એની ચર્ચા કરી લઈ. હાલો.